દુઃખેષ્વનું દ્રેગ્નમનઃ સુખેષુ વિગતઃ સ્પૃહ વિતરાગ ભય ક્રોધઃ સ્થિતિર્મુ નિરુચ્યતિ. હે અર્જુન, જ્યારે કોઈ વ્યક્તિ મનમાં રહેલ બધી સ્વાર્થપૂર્ણ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે અને પોતાની આત્માથી જ આત્મામાં સંતુષ્ટ રહે છે, ત્યારે તે વ્યક્તિને સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે, અર્થાત સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. જે વ્યક્તિ દુઃખોમાં પણ વિચલિત નથી થતો, એટલે કે મૂંઝાતો નથી, સુખોની પણ ચાહત અને લાલચ નથી રાખતો, અને જે રાગ ભય ક્રોધથી મુક્ત છે, તે સ્થિર બુદ્ધિ વાળો મુનિ કહેવાય છે. જે વ્યક્તિ સર્વત્ર સ્નેહ રહિત છે, જે શુભ કે અશુભ પામીને પ્રસન્ન થતો નથી કે તેનાથી ઘૃણા કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ બધી બાજુથી પોતાના અંગોને સંકોરી લે છે, તેવી જ રીતે એક સ્થિર બુદ્ધિ વાળો વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોના વિષયોથી, જેમ કે રૂપ, રંગ, ધ્વનિ, ગંધ વગેરેથી દૂર કરી લે છે, તેની બુદ્ધિ સ્થિર છે.